જુનાગઢ મધ્યે એક સુંદર ધાર્મિક આયોજન થઈ રહ્યું છે, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. આ કથાનો પ્રારંભ માગસર સુદ એકમ તારીખ 2/12/2024થી શરૂ થશે અને કથા વિરામ થશે માગસર સુદ સાતમ રવિવાર તારીખ 8/12/2024, જેનો સમય બપોરે 3:30થી 6:30 રહેશે. આ દરમિયાન અનેક ધાર્મિક પ્રસંગો આ પ્રસંગે ઉજવવામાં આવશે અને પોથીયાત્રા આજે તારીખ 12/2/2024 સોમવારે બપોરે જાગનાથ મહાદેવ મંદિરથી શરૂઆત થશે. તો આ પ્રસંગે આદરણીય સર્વે સનાતની પરિવારોને આ માટે પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કથા સ્થાને વિશ્વ પ્રસિદ્ધ વક્તા ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા રહેશે, જેઓએ PhD અને D.Littની પદવી મેળવેલી છે. એના આયોજનમાં મહેંત શ્રી મહેશગીરી બાપુએ પણ ખૂબ મહેનત ઉઠાવેલી છે. તો સમસ્ત નગરજનોએ આ ગૌશાળાના લાભાર્થે થતી ભાગવત સપ્તાહમાં પધારવા નિમંત્રિત કરવામાં આવ્યા છે. સૌને જય ભૂતનાથ. તારીખ 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી ભૂતનાથ મહાદેવ મંદિરમાં ભાગવત કથા થવા જઈ રહી છે. પરમ પૂજ્ય મહેશગીરી બાપુજીનો ભાવ એવો છે કે જૂનાગઢનું કેન્દ્ર, જૂનાગઢનું બ્રહ્મસ્થાન એટલે જૂનાગઢના બરાબર મધ્યસ્થાન, એટલે એ મધ્યસ્થાનમાં ભૂતનાથ મહાદેવનું મંદિર આવે છે. વાસ્તુ પ્રમાણે બ્રહ્મસ્થાનમાં જો બ્રહ્મનું ચિંતન કરવામાં આવે તો બ્રહ્મની પ્રાપ્તિ થાય. બ્રહ્મના ચિંતન સાથે, ભાગવત સાથે એક ગૌશાળાનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે. તો એમાં પૂજ્ય મહેશગીરી બાપુ સહિત સમસ્ત ભૂતનાથ મહાદેવના જે સેવકો છે એમના દ્વારા અને આખા જૂનાગઢ શહેર દ્વારા એક સનાતન હિન્દુ સમાજ દ્વારા આ ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમની પોથીયાત્રા તારીખ 2 ડિસેમ્બરના બપોરે 12 વાગે જાગનાથ મહાદેવના મંદિરથી ભૂતનાથ મહાદેવના મંદિર સુધી થવા જઈ રહી છે. પ્રત્યેક હિન્દુઓને હું આવાહિત કરું છું કે આ પોથીયાત્રામાં આપણે સાથે મળી અને જાગનાથથી ભૂતનાથ સુધી એક ભાગવત કથા કે ગૌશાળા માટે જ નહીં, પણ સનાતન ધર્મનો એક અવાજ બુલંદ બને અને એક સનાતન ધર્મનો એક સ્નેહ વિશેષ વૃદ્ધિ થાય એ માટે બ્રહ્મ સ્થાનમાં બ્રહ્મની પ્રાપ્તિ માટે, બ્રહ્મનું ચિંતન કરવા માટે આપણે સૌ 7 દિવસ એકત્રિત થઈ એમની પોથીયાત્રામાં સર્વે સનાતન હિન્દુ સમાજના લોકો એકત્રિત થાય એવી અભ્યર્થના સાથે સૌને જય ભૂતનાથ. આ ભાગવત સપ્તાહ માટે મહિલા મંડળ અને અન્ય મંડળો ઉત્સાહપૂર્વક કામ કરી રહ્યા છે. પ્રગતિ મહિલા મંડળ અને બ્રહ્મ સમાજ મહિલા મંડળની બહેનો યજમાન માટે તથા અન્ય ભાવિકો માટે ઉત્સાહથી કામ કરી રહી છે, જે બાબતે આ મહિલા મંડળના અમુક હોદ્દેદારોએ પોતાની વિગતો આપી હતી. જૂનાગઢનો નાથ, જય ભૂતનાથ. મારું નામ જ્યોતિબેન ઠકરા, હું પ્રગતિ મહિલા મંડળની જોઈન્ટ સેક્રેટરી છું. અને આજે ભૂતનાથના આંગણે પટાંગણમાં એક મહાન આંતરરાષ્ટ્રીય કથાકાર મહાદેવભાઈ મહેતાની કથા મેં ઘણીવાર સાંભળેલી છે. મને એની કથા પ્રત્યે ખૂબ અહોભાવ છે અને આજે જૂનાગઢને પણ એ સરસ અવસર મળ્યો છે કે આખા જૂનાગઢના નગરના લોકો તેને સાંભળવા આવજો. તેની બધી જ તૈયારીમાં અમે અમારો સાથ સહકાર ખૂબ બનેલો છે. અમે પહેલા સોમવારે જ અવેરા વાવ્યા, આજે અમે યજમાનોને કીટ આપી અને એ બધી કીટની તૈયારી કરીએ કે જે અમારા યજમાનોને કોઈ જ તકલીફ ના પડે. બધી જ સેવા કરવા માટે અમે લોકો રેડી છીએ. અને મારી બધા જ મહિલા મંડળ કે બધા જ આખા જૂનાગઢમાં 18 જ્ઞાતિના લોકો આ મહિલા મંડળની સેવા આપી છે. અને બીજું તો એમ કે ભોજન, ભક્તિ અને કીર્તન હોય અનેરો લાવો છે. જે જીવનમાં માનવાનું હોય એ આપણે માની શકીએ એવી બધા શુભેચ્છાઓ ભૂતનાથ દાદાને કરું કે દરેક વ્યક્તિ અહીંયા આવી અને આ અવસરને માણે.